સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાનો મામલો પોલીસે સૈયદપુરા વિસ્તારમાં બંદોબસ્ત વધારી દીધો છે। ગણેશ પંડાલ પર પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે। પોલીસની 6 ટીમ ડિપ્લોય કરવામાં આવી। વજ્ર અને વરુણ પણ તૈનાત કરવામાં આવ્યા છે। સવારથી જ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સુરતના વરિયાઈ બજારમાં જે રીતે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા 28 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। આપણી સાથે હાલ ડીસીપી જોડાયા છે। જી સર, આજે પણ ડ્રોન ઉડાડવામાં આવ્યું છે, શું કારણ? ડ્રોન ગઈકાલે પણ ઉડાડવામાં આવ્યું હતું આ વિસ્તારની અંદર, આજે પણ ઉડાડવામાં આવ્યું છે એટલા માટે કે તકેદારીના ભાગરૂપે અને ઈગલ આઈ વ્યૂ લઈ શકાય કે અન્ય કોઈ એવી શંકાસ્પદ પ્રવૃત્તિ નથી થઈ રહી કે કોઈ એવી ચીજવસ્તુ નથી પડી, એની સતત વોચ રાખવામાં આવી રહી છે। 6 ટીમો બનાવી છે। ફૂડ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન સતત ચાલુ છે। ડીસીપી અને અબવ કક્ષાના અધિકારીનું સુપરવિઝન ચાલુ છે। 150થી વધારે પોલીસ કર્મચારીઓ અલગ અલગ પોઈન્ટો પર ફરજ બજાવી રહ્યા છે। સમગ્ર પોલીસનો જે મુખ્ય હેતુ એ છે આ બધું પ્રિવેન્ટિવ એક્શન લેવાનો કે જે તહેવારનો અત્યારે સમય ચાલી રહ્યો છે એ તહેવારો લોકો ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી મનાવી શકે એ અમારી ટોપ પ્રાયોરિટી છે। સર, બીજે દિવસે પણ જે વિડીયો છે, સીસીટીવી ફૂટેજ છે, એની પણ તપાસ કરવામાં આવી રહી છે, આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે। સીસીટીવી ફૂટેજ લેવામાં આવી રહ્યા છે, જે કંઈ છે એની તપાસ ચાલે છે। એ ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સ પાસેથી જે સોર્સ છે એનાથી પણ માહિતી મેળવવામાં આવી રહી છે અને એમાં જે કોઈ ઇનપુટ મળશે એમાં કોઈને પણ છોડવામાં નહીં આવે। કેટલી ટીમો ડિપ્લોય કરવામાં આવી છે અને ખાસ કરીને જે સંવેદનશીલ વિસ્તાર ગણી શકાય ગણેશ પંડાલોમાં હવે કઈ રીતે સિક્યુરિટી રહેશે? તમામ જે ગણેશ પંડાલ છે અને કાલે અમારા માનનીય કમિશનર સાહેબે પણ વિઝિટ લીધેલી અને અમે પણ સતત એની વિઝિટ ચાલુ રાખીશું। તમામ પંડાલો ઉપર પણ પોલીસ બંદોબસ્ત સતત ચાલુ છે અને લોકો ભયમુક્ત રીતે તહેવાર મનાવી શકે એ માટેનું તમામ પ્રક્રિયા ચાલુ છે। જી, આપણે જે રીતે જોયું તે રીતે દરેક ગણેશ પંડાલ ઉપર પોલીસ બંદોબસ્ત રહેશે, સાથોસાથ કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રહેવામાં આવશે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। અને હવે સુરતની વાત કરીએ। સુરતના સૈયદપુરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। પથ્થરમારાની ઘટના બાદ મનપા તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે। મેયરે આદેશ આપ્યો છે અને આદેશ બાદ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। 16 બંધ લારીઓ, 7 કાઉન્ટર, 5 કેબિન જપ્ત કરવામાં આવ્યા। આજે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। સુડાની જગ્યા પર કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। સુરતના સૈયદપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। જે રીતના પથ્થરબાજની ઘટના બની હતી, પાલિકા એક્શન મોડમાં આવી છે અને આ રીતના તમામ જે રીતના ગેરકાયદેસર દબાણો જે છે દૂર કરવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતના ગણપતિજીના પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ પાલિકા સહિત પોલીસ તંત્ર જે છે એક્શન મોડમાં આવ્યું છે અને જે રીતના ગણપતિના પંડાલ પર પથ્થરમારો થયો હતો, લોકો ન્યાયની માંગ સાથે સૈયદપુરા પોલીસ ચોકી મથકે પહોંચ્યા હતા અને ત્યારબાદ હજારોની સંખ્યામાં લોકોનું ટોળું હતું। તે દરમિયાન જ આ જ્યાં ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના પરિસરમાં જ આવેલા જે મકાનો અને બિલ્ડિંગો છે ત્યાંથી પથ્થરબાજી કરવામાં આવી હતી, જેને લઈને અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી। સાથે જ પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા। એની સાથે જ અનેક કાર, બાઇક સહિતના વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને જ્યાંક આગ પણ લગાવી દેવામાં આવી હતી, જેને લઈને હવે રાજ્યના ગૃહમંત્રી પણ એક્શન મોડમાં આવ્યા છે અને મોડી રાતે તે જે છે સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેમને પોલીસ કમિશનર સહિત પાલિકાના મેયરને કડકમાં કડક સૂચના આપી હતી। કાર્યવાહીને લઈને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 28 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાં બાળ કિશોરોનો પણ સમાવેશ છે। ત્યારે પાલિકા જે રીતના જે છે એક્શન મોડમાં જોવા મળી રહી છે, કારણ રાજ્યના ગૃહમંત્રી મેયરના આદેશ બાદ જે સુરત મહાનગરપાલિકાએ જે વિસ્તારમાં પથ્થરબાજી થઈ હતી એ જ વિસ્તારમાં ગેરકાયદેસર આ રીતના દબાણો દૂર કરવામાં આવ્યા છે। એક નહીં પરંતુ લગભગ 5થી વધુ જે રીતના જે છે અહીં ગેરકાયદેસર દુકાનો બનાવી દેવામાં આવી હતી। ત્યાં ચિકન, મચ્છી, મટનની જે છે હોટેલો હતી અને જે રીતના સરકારી જગ્યા હોય ને ત્યાં રીતના દબાણ કરવામાં આવે ત્યારે પાલિકાએ 16 બંધ લારીઓ, 7 કાઉન્ટર, 5 કેબિનો, 19 ટેબલ તેમજ પરચુરણ સામાન જપ્ત કર્યા છે। આજે પણ પાલિકા દ્વારા આ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે, કારણ હવે તંત્ર જે છે જે રીતના અસામાજિક પ્રવૃત્તિ કરનાર જે માથાભારે તત્વો હોય છે તેમને પોલીસ છોડશે નહીં અને જો કોઈ ગેરરીતિ કરશે તો તે રીતના આ લોકોનું ગેરકાયદેસર દબાણ જે છે પાલિકા દૂર કરશે। હાલ તો સુરત શહેરની અંદર પાલિકાની જે છે ઝુંબેશ શરૂ કરી દીધી હોય તે રીતના જોવા મળી રહ્યું છે, કારણ ગણપતિના પંડાલ બાદ પોલીસ જ નહીં પરંતુ હવે પાલિકા તંત્ર પણ જે છે એક્શન મોડમાં છે અને આ રીતના ગેરકાયદેસર દબાણો દૂર કરી રહી છે। કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।
રાજ્યના પોલીસ વડા આજે પહોંચશે સુરત. પથ્થરમારાની ઘટના બાદ ડીજીપી વિકાસ સહાય સુરત પહોંચવાના છે. ડીજીપી વિકાસ સહાય આરોપીઓની પણ પૂછપરછ કરી શકે છે. 11:30 વાગ્યા પોલીસ કમિશનર કચેરીએ પહોંચશે ડીજીપી. આપને જણાવી દઈએ, થોડી જ વારમાં તેઓ પહોંચી શકે છે સુરત. અને સુરતમાં જે પથ્થરમારાની ઘટના સૈયદપુરા વિસ્તારમાંથી સામે આવી હતી તેના આરોપીઓ જે હાલ રિમાન્ડ પર છે તેમની પૂછપરછ પણ કરી શકે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ બેઠક કરીને સમગ્ર મામલાની વિગતો તેમજ સમીક્ષા ડીજીપી કરશે.